અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક આવેલી ટાઈમ ટેકનો કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની। રાત્રે 4 વાગ્યાના અરસામાં પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી આ કંપનીમાં અચાનક લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ફાયર વિભાગની 12 ગાડીઓ 9 કલાકની જહેમત બાદ માંડ આગ કાબૂમાં લીધી। આગની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને જોતા આસપાસના વિસ્તારમાંથી કુલ 12 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી। પ્લાસ્ટિકના ડ્રમ બનાવવાની ફેક્ટરી હોવાના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયર ફાઇટર્સને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર, મામલતદાર અને રેવન્યુ સ્ટાફ સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। સૌથી મહત્વની વાત એ છે કે આ ભીષણ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને આગથી થયેલા નુકસાનનો અંદાજ હજુ લગાવી નથી શકાયો। જંબુસર મામલતદારે જણાવ્યું હતું કે લગભગ મોડી રાત્રે 3:30 વાગ્યાથી 4 વાગ્યાના અરસામાં આગ લાગી હતી। બેરલ બનાવવાની કંપની છે, પ્લાસ્ટિકનું મટીરિયલ હતું। નજીકની કંપનીઓના ફાયર ફાઇટરોએ મદદ લેવામાં આવી હતી। પોલીસ ટીમ અને મેડિકલ ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી અને આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કંપનીને મોટું નુકસાન થયું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।